અને મહાદેવની ચર્ચા પણ આજે આપણે અંતિમ દિવસ છે. કાલથી કૃષ્ણ લીલામાં પ્રવેશ કરશી, પણ મહાદેવને પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ પોતાના ગુણગાન ગાવાની શક્તિ આપે, કારણ કે મહાદેવ છે એ ભક્તિના દાતા છે. એટલે ભાગવતમાં એમ કહેવામાં આવ્યું છે કે વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી જેવા કોઈ વૈષ્ણવ નથી, શિવજી જેવા કોઈ ભક્ત નથી. એટલે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરવી જોઈએ કે તમારા જેવી ભક્તિ અમારી પણ સીતારામ રાધેશ્યામની અંદર આપો. તો આજે આપણો ચર્ચાનો વિષય એ છે કે વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી મોટામાં મોટા વૈષ્ણવ છે, તો મોટામાં મોટા વૈષ્ણવ છે તો એ ક્યાં નામનો જપ કરે છે, એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. તો કે આવડા મોટા વૈષ્ણવ સાક્ષાત ભગવાન શિવજી સતત રામ નામનો જપ કરે છે. અને શિવજી રામ નામનો જપ શા માટે કરે છે, કેવી રીતે કરે છે, એની આજે ચર્ચા લેવાની છે. આપણા ભારતીય પરંપરામાં 4 વેદ થયા છે. 4 વેદની અંદર એક વેદ છે અથર્વ વેદ, અને અથર્વ વેદની અંદર શ્રી રામોત્તર તાપનિષદ, મતલબ રામ ઉત્તર તાપનીયો ઉપનિષદ છે. એમાં રામનો મહિમા આપેલો છે. તો એ અથર્વ વેદના ઉપનિષદમાં એવું લખેલું છે કે કાશીના ઈશ્વર શ્રી વિશ્વનાથ શ્રી મહાદેવે એક વખત રામ મંત્રનો જપ કરીને તપસ્યા કરી શિવજીએ, અને એનો મંત્ર જપ હતો રામ નામ. મતલબ શિવજીનો મુખ્ય જપ તો રામ નામ જ છે. એ તો સંસારના બધા લોકોએ સ્વીકારવું પડે. શિવજીને જેવું રામનું નામ પ્રિય છે એવું એકેય નામ પ્રિય નથી. આ સર્વ શાસ્ત્ર સંમત વાત છે. તો ભગવાન શ્રી શિવજી 1000 મન્વંતર સુધી જપ હોમ અને પૂજન દ્વારા ભગવાન શ્રી રામની આરાધના કરે છે. રામજીના જપનું અનુષ્ઠાન કરે છે મહાદેવ. પછી 1000 વર્ષ પછી ભગવાન શ્રી રામ મહાદેવ ઉપર પ્રસન્ન થયા, અને મહાદેવને દર્શન દઈને કહે છે, રામજી કહે છે કે હે પરમેશ્વર, હે મહાદેવ, તમને જે યોગ્ય લાગે એ વરદાન મારી પાસે માગી લ્યો. મતલબ તમને જે કાંઈ અનુકૂળ હોય વરદાન. શું માંગ્યું કે આ મણિકર્ણિકા તીર્થમાં, આ કાશી ક્ષેત્રમાં અને ગંગાજીના કિનારે જે કોઈ પ્રાણી પ્રાણ ત્યાગ કરે તેને આપ મુક્તિ આપી દો. દેવ મહાદેવ જેવા નિષ્કિંચન ભગવાનને જયારે માગવાનું કહીને ત્યારે એને પોતાના માટે તો કઈ માગવાનું હોતું નથી. પોતાના માટે કઈ માગવાનું હોતું નથી, પણ એ બીજા માટે માગે છે. શું માગે છે બીજા માટે? તો કે એ આ માગે છે કે મારું કાશીમાં જે આ મણિકર્ણિકા ઘાટ છે ત્યાં કોઈ પ્રાણ છોડે તો એને મુક્તિ મળવી જોઈએ, અથવા તો કાશી ક્ષેત્રની અંદર પ્રાણ છોડે. આપણે કાશી ક્ષેત્ર હોય તો કાશી તો મોટો જિલ્લો છે, પણ કાશી ભલે મોટો જિલ્લો રહ્યો પણ એમાં કાશી વિસ્તાર અલગ છે પાછો. કાશીને વારાણસી પણ કહેવામાં આવે છે, અને વારાણસીનો વિસ્તાર નવું કાશી છે. પણ વારાણસી અને આજે અહીંયા કાશી છે ને ગામની વચ્ચોવચ્ચ છે. જિલ્લો તો બહુ મોટો છે કાશી, પણ અહીંયા કાશી એટલે શિવજી વખતમાં જે જૂનું નાનકડું કાશી હતું ને ત્યાં પ્રાણ છોડવાની વાત છે. તો કાશી ક્ષેત્રમાં અથવા તો ગંગાજીના કિનારે કોઈ પ્રાણી પ્રાણ છોડે તો એની મુક્તિ થઈ જવી જોઈએ. એમ કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટમાં 24 કલાક ચિતા બળે રાખે છે. એવું કહેવામાં આવે છે 24 કલાક ચિતા બળે છે. આજુબાજુના ગામમાં કોઈ માણસ મરી જાય ને તો એનો અગ્નિ સંસ્કાર કરવા માટે મણિકર્ણિકા ઘાટ આવે છે બધા. એટલે તો આપણે રાતે તો ચિતાને અગ્નિ ન દેવાય, રાતે તો ચિતાની અગ્નિનો નિષેધ છે. એટલે કાશીમાં નિયમ નથી. કાશીમાં રાતે મરી જાય તો રાતે કાઢી જવાની છૂટ, રાતે હળગાવી દેવાની છૂટ, તોય કાશીમાં મુક્તિ મળી રહે છે.
મહાદેવે આવું વરદાન માંગ્યું છે રામ પાસે. એટલે કાશીની અંદર ભાઈ કોઈ નીતિ નિયમ નથી. અરે કાશી ભગવાનનું ધામ છે. કાશી કયા પૃથ્વી લોકનું સ્થળ નથી. કાશી એમ કે શિવજીના ત્રિશુલ ઉપર વસેલી નગરી છે. આવું મેં વાંચેલું છે શાસ્ત્રોમાં, એટલે કહું છું. શિવજીના ત્રિશુલ ઉપર કાશી આખી નગરી છે. એટલે કાશી કોઈ ગામ કે નગર કે ધરતી ઉપરનું ગામડું નથી. શિવજીનું ધામ છે કાશી. એટલા માટે કાશ્યાન મરણાન મુક્તિ. કાશીમાં કોઈ મરે છે તો નિશ્ચિત મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો શિવજીએ રામ પાસે વરદાન માંગ્યું તો રામે શું કીધું કે હે મહાદેવ, તમારા પાવન ક્ષેત્રમાં જો કોઈ પ્રાણ ત્યાગ કરશે, રામ પોતે કહે છે, એ કીડા મકોડા હશે, અરે જીવ જંતુ પણ હશે, તો એ તત્કાળ મુક્તિને પ્રાપ્ત કરી અને મારા ધામની પ્રાપ્તિ કરશે. સ્વયં રામજી કહે છે. બોલો, કીડા મકોડા જીવ જંતુ પણ જો કાશીમાં પ્રાણ છોડશે ને તો એને હું મારું સાકેત ધામ આપી દઈશ. એ સાકેત ધામ ની અંદર પહોંચી જાય, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અને હું કાશીને અવિમુક્ત ક્ષેત્ર કહું છું. અવિમુક્ત એટલે ત્યાં બધા મુક્ત થઈ જશે, વર્ષો એ બધા મુક્ત થઈ જશે, એના કોઈ પણ પ્રકારના પાપ રહેશે નહીં. અને રામ કહે છે કે કાશીની અંદર હું મારી અનેકો મૂર્તિઓની સ્થાપના કરીશ. એ મૂર્તિઓના દર્શન કરીને કોઈ પ્રાણ છોડશે તો પણ એને ભગવત ધામ પ્રાપ્ત થઈ જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવું રામ પોતે વરદાન આપે છે. કહેવાનો અર્થ છે ભગવત ધામ ની અંદર પ્રાણ છોડવાને એ તો વાસ્તવમાં સૌભાગ્યની વાત છે. મનુષ્ય ભગવત ધામમાં પ્રાણ છોડે ને તો વગર સાધને એની સદગતિ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી એને સાધન કરવા પડતા નથી. આવી વસ્તુ છે. સદગતિ અવશ્ય થાય છે. તો આ રીતે રામે શિવજીને વરદાન આપ્યું છે. અને પછી એમ કીધું કે બ્રહ્માજી પોતાના મુખ્યથી કહે છે કે કાશીની અંદર જે શિવ નામનો જપ કરે છે એને શિવજી રામ નામ અવશ્ય યાદ કરાવે છે મરતી વખતે. અને મરેલા વ્યક્તિના કાનમાં સ્વયં શિવજી રામ નામ જપીને એની મુક્તિ અપાવે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને અહીંયા શ્લોક પણ આપ્યો છે, મુમૂર્ષોર દક્ષિણે કરણે યજ્ઞ કશ્યાપી વા સ્વયં ઉપેક્ષતી મન મંત્ર સ મુક્તો ભવિતા શિવ. મતલબ દક્ષિણ એટલે જમણા કાનમાં શિવજી રામ નામ સંભળાવે છે. અને અમારા એક માલસર વાળા બાપુ છે, એની પાસે તમે એવી વાત સાંભળી છે કે કાશીમાં કોઈ મરે ને એટલે એનો જમણો કાન છે ને વાંકો થઈ જાય છે. એ વાંકો થઈ જાય એ સાબિત કરે છે કે શિવજીએ આને રામ નામ સંભળાવી દીધું. આવું અમારા માલસર વાળા બાપુ પણ કેતા. ઈ ભરત બાપુ કરીને છે, કાશીમાં ખૂબ રહ્યા છે, અયોધ્યામાં રહ્યા છે, એટલે એ વિસ્તારનો પરિચય છે. અમારે ક્યારેક અહીંયા બરસાનામાં આવે ને એટલે સત્સંગ થતો હોય ત્યારે એમને આ મને કીધું હતું કે આજે કાશીમાં કોઈ મરે ને તેનો જમણો કાન વાંકો વળી જાય છે. એમ માની લેવાનું કે એને શિવજીએ રામ નામ સંભળાવી દીધું. એ કાન વાંકો વળે ની એની ખાતરી છે. એટલે શિવજી જમણા કાનમાં રામ નામ સંભળાવે છે અને કાશીમાં મરે એને મુક્તિ અપાવે છે. અને રામ સ્તુતિ, આપણે રામ રક્ષા સ્તોત્ર છે ને, રામ રક્ષા સ્તોત્ર એમાં આવે છે, પોતે રામ સ્તવમાં આવે છે. રામ સ્તુતિમાં વર્ણન એવું આવે છે કે રામ નામ તારક બ્રહ્મ છે, મતલબ તારવા વાળું છે. રામ નામ જપશે ને તો એને તારી દેશે. અને સાક્ષાત બ્રહ્મ એટલે ભગવાન પણ છે. રામનું નામ જહાજ પણ છે અને રામનું નામ ભગવાન પણ છે. બે છે રામનું નામ. શ્રી રામેતિ પરમ જાપ્યમ તારકમ બ્રહ્મ સંયકમ બ્રહ્મ હત્યા આદિ પાપઘ્નમ ઇતિ વેદ વિદો વિદુ. મતલબ રામ નામ એક તારક બ્રહ્મ પણ છે અને બ્રહ્મ હત્યા જેવા પાપ પણ રામ નામ જપતા નષ્ટ થઈ જાય છે, એવું વેદોને જાણવા વાળા વિદ્વાનો કહે છે. વેદોને જાણવા વાળા વિદ્વાન પણ એવું કહે છે કે જે વ્યક્તિ રામ નામનો જપ કરે છે ને એ બ્રહ્મ હત્યાના પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે.
અને રામચરિત માનસમાં તુલસીદાસે કીધું છે, મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. રામ નામ મહામંત્ર છે અને મહેશ એટલે મહાદેવ સતત એનો જાપ કરે છે. અને કાશી મુક્તિ હેતુ ઉપદેશુ, કાશીમાં બધાને મુક્તિ મળે એ હેતુથી મહાદેવ બધાને રામ નામ સંભળાવે છે. આવી વસ્તુ છે. અને વિનય પત્રિકાના